ઓકે, ફાઇનલ ટોપિક રુધિર ગંઠાવવાની પ્રક્રિયા. હવે તમારી ટેક્સ્ટબુકમાં એણે 2 વાક્યોમાં પૂરું કરી દીધું છે આખી પ્રોસિજર. એ શું કહે છે પછી જોઈએ, પહેલા પ્રોસિજરને સમજીએ. તમને વાગે છે અને રુધિર બહાર આવે છે રુધિર વાહિનીમાંથી, તો ઇન્ટરનલ એક પ્રોસેસ થાય છે જેના દ્વારા રુધિર જામી જાય છે. નાઉ વોટ ઇઝ ધેટ પ્રોસિજર ઇઝ? ધ્યાન આપજો. પ્રક્રિયાની શરૂઆત થાય છે અહીંયાથી. ફાઇબ્રિનોજન પ્રોટીનનું નામ. આ ફાઇબ્રિનોજન નિષ્ક્રિય અવસ્થામાં છે, કેમ કે કોઈ બી રુધિર ગંઠાવતો પદાર્થ સક્રિય અવસ્થામાં ના હોય, નહીં તો લોહી ફરે જ નહીં ને, ત્યાં ત્યાં બનતા સાથે જામી જાય. એટલે નાવ આ ફાઇબ્રિનોજન જે છે એ ફાઇબ્રિન નામના પદાર્થમાં કન્વર્ટ થયો, મતલબ કે સક્રિય થયો. કોણે સક્રિય કર્યો? જવાબ થ્રોમ્બિને. સક્રિય જે થયો ફાઇબ્રિન એ દ્રાવ્ય સ્વરૂપમાં છે, એટલે અત્યારે એ રુધિર જમાવી શકે તેમ નથી. સો નાવ એ ફાઇબ્રિને એક પદાર્થને જગાડ્યો જેનું નામ હતું FSF, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. આઈ વુડ રિક્વેસ્ટ યુ ઓલ, મટીરિયલમાં 13 પ્રોટીનના નામ છે ને ખુલ્લા રાખજો, બહુ જરૂરી છે. બરાબર, વિડીયો જોતી વખતે પણ ખાસ. મટીરિયલમાં વિચ પેજ નંબર કયું છે? 43. એમાં તમને 13 પ્રોટીનના નામ આપેલા છે. એમાંનું 13મા નંબરનું પ્રોટીન છે FSF, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. મળ્યું? આ અત્યારે નિષ્ક્રિય અવસ્થામાં છે, એને સક્રિય કરનાર પદાર્થ ફાઇબ્રિન પોતે છે. ફાઇબ્રિનનો નંબર કયો છે? 1 નંબરના પ્રોટીન ફાઇબ્રિને 13 નંબરના પ્રોટીન FSF ને સક્રિય કર્યું. સક્રિય કરીને એને શું કામ સોંપ્યું છે? અચ્છા, નહીં વાયર છે, વાંધો નહીં. એને સક્રિય કરીને કામ સોંપ્યું કે દ્રાવ્ય અવસ્થામાં રહેલા ફાઇબ્રિનને સ્થાયી અવસ્થામાં કન્વર્ટ કરવામાં આવે. બરાબર? સાદું ઉદાહરણ આપું તો તમારે રાત્રે કાલુપુર રેલવે સ્ટેશન જવું હોય, રિક્ષાવાળો ભાઈ ઊંઘતો હોય, તમે એને જગાડો, ભાઈ જાગો, એ જાગે, બોલો ભાઈ રેલવે સ્ટેશન બેસી જાઓ, પછી તમને લઈ જાય. એવું અહીંયા થયું. ફાઇબ્રિને પહેલા FSF ને જગાડ્યું, એ સક્રિય થયું. સક્રિય થયા પછી ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર, ફાઇબ્રિનને સ્થાયી કરતા પદાર્થે એ દ્રાવ્ય અવસ્થામાં રહેલા ફાઇબ્રિનને સ્થાયી કરી નાખ્યું, મતલબ કે એક લેયર બની ગયું. સ્થાયી કરતા વધારે સારો શબ્દ વાપરું તો અદ્રાવ્ય. કોઈ પણ પદાર્થ દ્રાવ્ય હોય ત્યારે કામ ન કરે જે અદ્રાવ્યતામાં કરે. ફોર એક્ઝામ્પલ, દૂધમાં પ્રોટીન દ્રાવ્ય છે, દેખાય છે? ના. એસિડ નાખતા એ પ્રોટીન અદ્રાવ્ય થાય છે, તો દહીં સ્વરૂપે તમને દેખાય છે, ગઠ્ઠા આવી જાય છે પ્રોટીનના. કરેક્ટ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ? એ જ વસ્તુ અહીંયા છે. દ્રાવ્ય ફાઇબ્રિન સ્થાયી ફાઇબ્રિન બની ગયો અને એણે એક જાળું બનાવી દીધું, જે જાળાને કારણે રુધિર બહાર આવતું બંધ થઈ ગયું, પેલું કાળા રંગનું પડ બની જાય છે. નાઉ આખી સિક્વન્સને સમજીએ. સિક્વન્સ સમજો. સ્થાયી ફાઇબ્રિને રુધિર જામવાની પ્રક્રિયા કરી છે. આ સ્થાયી ફાઇબ્રિન પહેલા દ્રાવ્ય હતું, એને કોણે સક્રિય કર્યું? FSF અને સ્થાયી બનાવી નાખ્યું. FSF પહેલા પોતે નિષ્ક્રિય હતો, એને સક્રિય કોણે કર્યો? ફાઇબ્રિને. ફાઇબ્રિન પોતે પહેલા નિષ્ક્રિય હતો, એને કોણે સક્રિય કર્યો? થ્રોમ્બિને. ત્યાં ખો રમાય છે ક્યારની, આ એકબીજાને ખો આપે છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, આ થ્રોમ્બિન ક્યાંથી આવ્યો? એ હતો પ્રોથ્રોમ્બિન, નિષ્ક્રિય અવસ્થામાં, કારક નંબર 2. એને સક્રિય કરીને થ્રોમ્બિન બનાવવામાં આવ્યો. એને સક્રિય કરવા માટે 3 જણની જરૂર હતી. એક હતો ઉત્સેચક થ્રોમ્બોકાઇનેસ, જે ત્રાક કણોમાંથી આવ્યો છે. બીજું એને જોઈતું હતું કેલ્શિયમ. કેલ્શિયમ એ તમારા શરીરમાં રહેલું ખનિજ તત્વ છે. ત્રીજું એને સક્રિય કરતા સંકુલની જરૂર હતી, જે આ છે. આ 4 જણનો શંભુ મેળો, એણે આને સક્રિય કર્યું છે. આ 4 જણે મળીને એક ટીમ બનાવી. એ ટીમે પ્રોથ્રોમ્બિનને સક્રિય કરીને શું કર્યું? થ્રોમ્બિન. થ્રોમ્બિને ફાઇબ્રિનોજનને શું કર્યું? ફાઇબ્રિન. ફાઇબ્રિને નિષ્ક્રિય FSF ને સક્રિય બનાવ્યું, અને સક્રિય FSF એ દ્રાવ્ય ફાઇબ્રિનને સ્થાયી કર્યું, રુધિર જામી ગયું. એટલે બધા માટે જવાબદાર છેલ્લે કોણ આવ્યો? આ થ્રોમ્બિનને સક્રિય કરતા સંકુલ, જેને જૂની ટેક્સ્ટ બુકોમાં થ્રોમ્બોપ્લાસ્ટિન સંકુલના નામે બોલાવતા હતા. ઓકે, ચલો. આ સંકુલ એટલે કે ગ્રુપમાં કોણ કોણ છે? એક છે કેલ્શિયમ, એ તો બ્લડમાં હોય.
એક છે ફોસ્ફોલિપિડ. હવે એ ક્યાંથી આવ્યો ફોસ્ફોલિપિડ? જવાબ, રુધિર વાહિનીની દિવાલ તૂટી છે, લોહી બહાર નીકળે છે, તો જે દિવાલ તૂટી છે એ દિવાલમાં જે ચીરો પડ્યો છે રુધિર વાહિનીની દિવાલમાં, તો એમાં કોષરસ પટલ તૂટ્યું હોય, કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ હોય, એ એમાં ભળ્યું હોય. બહારથી કોઈ ડ્રીલ મશીનથી ડ્રિલિંગ કરતું હોય તો એનો દિવાલના જે સિમેન્ટના અને ઈંટના ટુકડા હોય ક્યાં પડે? અંદર પડે ને, રાઈટ? એવું અહીંયા થયું છે. પછી એક છે પ્રોએસેલેરિન, નંબર છે એનો 5, જોઈ લો. એ નિષ્ક્રિય અવસ્થામાં જ છે ને એ કામ કરે છે, બરાબર? એટલે આ 3 એના કમ્પોનન્ટ છે. ત્રીજું કોણ છે? તો કે 10 નંબરનો કારક. શું નામ છે એનું? સ્ટુઅર્ટ કારક. સ્ટુઅર્ટ કારક, સ્ટુઅર્ટ નામના વૈજ્ઞાનિકે શોધેલો સ્ટુઅર્ટ કારક નંબર 10. એણે આ 3 જણની જોડે મળીને ટીમ બનાવી. 10 નંબરના સ્ટુઅર્ટ કારકે આ 3 જણા જોડે મળીને ટીમ બનાવી. એ ટીમે થ્રોમ્બિનને સક્રિય કર્યો, થ્રોમ્બિને ફાઇબ્રિનને સક્રિય કર્યો, ફાઇબ્રિને એફએસએફને સક્રિય કર્યો, એફએસએફ દ્રાવ્યમાંથી સ્થાયી પદાર્થ બનાવ્યો, લોહી જામી ગયું. નાઉ ક્વેશ્ચન, આ ક્યાંથી સક્રિય થયો? આખું ખોરમવાની છે છેક સુધી, છેક સુધી આ જ ચાલવાનું છે. નિષ્ક્રિય રહેલા કારક નંબર 10 ને સક્રિય કોણે કર્યો? જવાબ, એના માટે 2 જણા જવાબદાર હતા. 2 માંથી ગમે તેણે કર્યો હોય. એક બાહ્ય અને એક આંતરિક સંકુલ. એક બાહ્ય સંકુલ અને એક આંતરિક સંકુલ. બાહ્ય સંકુલ નામ કેમ પડ્યું અને આંતરિક સંકુલ નામ કેમ પડ્યું? પહેલા એનો જવાબ જોઈએ. આંતરિક એટલા માટે કે આ પ્રક્રિયા ચાલુ થઈ રુધિર જમાવાની, એના કારકો આંતરિક છે, ઇન્ટરનલ પદાર્થો છે, જેણે આ મેસેજ આપ્યો અંદરના જાસૂસોએ. કેવી રીતે એને ખબર પડી કે રુધિર જમવાની જરૂરિયાત છે? એ તો લોહીની અંદર હતા. એ ક્યાં હતા? લોહીની. એને ખબર કઈ રીતે પડી ગઈ કે દિવાલ કપાઈ છે ને હવે જામવાની જરૂર છે? તો કે જેવી દિવાલ કપાઈ એટલે રુધિર થોડુંક એ બાજુ પણ વહેવા લાગ્યું. હવે રુધિરની અંદરની દિવાલ બની છે લાદીસમ અધિચ્છદની ને બહારની દિવાલ બની છે કોલાજન પ્રોટીનની. તો અંદર જે પદાર્થો ફરી રહ્યા છે એ રુધિર કપાતા બહાર આવ્યા અને કોના સંપર્કમાં આવ્યા? કોલાજનના. જેવાય કોલાજનના સંપર્કમાં એટલે એમને સેન્સ થઈ ગઈ કે આપણે ઘરની બહાર છીએ. તમારી આંખો બંધ કરીને ક્લાસરૂમની બહાર લોબીમાં ઉભા રાખવામાં આવે તમને, તમે નક્કી કરવાનું તમે ક્લાસરૂમમાં છો કે લોબીમાં. તમે કેવી રીતે નક્કી કરશો? તમે અડશો, તમને આ બાજુ દિવાલ દેખાય છે, આ બધું સ્લાઇડર દેખાય, તમને ખબર પડી ગઈ કે હું લોબીમાં છું. તમે આમ અડો છો, તમને બેન્ચીસ દેખાય છે, તમને ખબર પડી ગઈ કે હું ક્લાસરૂમમાં છું. એવું જ અહીંયા છે કે આ આંતરિક પદાર્થો બહાર કોલાજન દિવાલના સંપર્કમાં એને ખબર પડી ગઈ કે આ આપણે બહાર આવી ગયા, મતલબ હવે લોહી જમાવાની જરૂર છે. એટલે આ આંતરિક પદાર્થો છે. બાહ્ય પદાર્થો શું છે? જે દિવાલ તૂટે છે, એ દિવાલ તૂટે તો તૂટેલી દિવાલ જે અંદર પડે છે એના દ્રવ્યો અને એ રુધિરના સંપર્કમાં આવે છે એટલે એનાથી ખબર પડે છે કે દિવાલ તૂટી ગઈ. ક્યાં તો દિવાલ તૂટી એ કેવી રીતના ખબર પડે? ક્યાં તો તમે બહાર જાઓ એટલે ખબર પડે કે દિવાલ તૂટી ગઈ, ક્યાં તો તૂટેલી દિવાલના પદાર્થો અંદર પડે તો તમને ખબર પડે કે દિવાલ તૂટી ગઈ. સમજાય મારી વાત? 2 માંથી એક રીતે તમને ખબર પડી છે. ક્યાં તો ઈજાગ્રસ્ત દિવાલના પદાર્થો અંદર આવે, ક્યાં તો આંતરિક પદાર્થો બહાર જાય. રાઈટ? હવે જેવી રુધિર વાહિની કપાય, પહેલી ઘટના ત્યાં ત્રાક કણો ભેગા થઈ જાય અને આખો ક્લોટ કરી નાખે, જથ્થો ભેગો થઈ જાય. ત્રાક કણો એમાંથી અલગ અલગ પ્રકારના કારકો ઉત્પન્ન કરે છે જે તમારા અભ્યાસક્રમમાં નથી. તમારા અભ્યાસક્રમમાં તો આય નથી, પણ કમસે કમ આટલું નોલેજ તમને હોવું જોઈએ. બરાબર? ઘણા બધા કારકો ત્રાકકણ ઉત્પન્ન કરે છે. આ ઉત્સેચક થ્રોમ્બોકાઇનેસ પણ એ જ ઉત્પન્ન કરે છે. એ સેન્સ મોકલે છે કે રુધિર જામવાનો સમય થઈ ગયો છે. સૌથી પહેલા કારક નંબર 12, નામ વાંચો. હેગમેન કારક. હેગમેન કારક આના સંપર્કમાં આવતા સક્રિય થાય. જેવું હેગમેન કારક નંબર 12 સક્રિય થાય તરત 11 ને સક્રિય કરે. 11 નું નામ વાંચો. પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ, PTA. બરાબર? એ સક્રિય થાય એટલે કેલ્શિયમની મદદથી 9 નંબરને સક્રિય કરે. 9 નંબરનું નામ વાંચો. ક્રિસમસ કારક. બરાબર? એટલે આ વૈજ્ઞાનિકનું નામ ક્રિસમસ નથી, એને કોઈ કારણસર એ નામ આપ્યું હશે.
રાઈટ? પહેલા 12, પછી 11, પછી 9, પછી 8. એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન AHG, બરાબર? આ બધા એકબીજાને સક્રિય કર્યા. આ સક્રિય થઈ ગયા પછી સક્રિયકારક નંબર 12, 11, 9, 8 તૂટીને આવેલું ફોસ્ફોલિપિડ ને કેલ્શિયમ, આ બધાએ મળીને જે સંકુલ બનાવ્યું એ સંકુલે 10 નંબરને સક્રિય કર્યો છે. આ એક રસ્તો છે. આ ચાર જણા એકબીજાને સક્રિય કરે ને ફોસ્ફોલિપિડ ને કેલ્શિયમની મદદથી 10 નંબરને સક્રિય કરે. જો આ રસ્તો કામ નથી કરતો તો there is another way. જેવી ઇજાગ્રસ્ત દિવાલમાંથી ફોસ્ફોલિપિડ તૂટીને પડે છે, બરાબર, ત્યારે મેં તમને શું કીધું, ત્યાં ત્રાક કણો ભેગા થઈ જાય. ભેગા થયેલા ત્રાક કણો થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ કરે. નંબર વાંચો. 4 નંબર કેલ્શિયમ છે ને? ઓકે. 3 નંબરનો થ્રોમ્બોપ્લાસ્ટિન પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણોએ ત્યાગ કર્યો. ફોસ્ફોલિપિડ દિવાલમાંથી તૂટીને આવ્યો. ત્રાક કણોમાંથી ગ્લાયકોપ્રોટીનનો પણ સ્ત્રાવ થાય. આ ગ્લાયકોપ્રોટીન પણ ત્રાકકણમાંથી જ આવ્યો છે. આ બધું જ ભેગું થઈને કારક નંબર 7 ને બોલાવે. શું નામ છે એનું? પ્રોકન્વર્ટિન. 7 નંબર પ્રોકન્વર્ટિન, દિવાલમાંથી તૂટેલું ફોસ્ફોલિપિડ, ત્રાકકણમાંથી આવેલો થ્રોમ્બોપ્લાસ્ટિન, ત્રાકકણમાંથી આવેલું ગ્લાયકોપ્રોટીન, આ બધા ભેગા થઈને જે સંકુલ બનાવે એ પણ 10 નંબરને સક્રિય કરી શકે છે. એટલે ધીસ વે ઓર ધેટ વે 10 નંબર સક્રિય થાય. 10 નંબર સક્રિય થઈને આ જણા જોડે ટોળી બનાવે. એ ટોળી થ્રોમ્બિનને સક્રિય કરે. થ્રોમ્બિન પોતે એકવાર સક્રિય થયા પછી પોઝિટિવ રિપોર્ટ આપે, પોઝિટિવ ફીડબેક. એ પોતે સક્રિય થાય એટલે આ પ્રક્રિયામાં મદદ કરે. સમજાવો, 10 જણા ખાડામાં પડી ગયા, તમે એક જણને બહાર કાઢ્યો, હવે શું થશે? 2 જણા મળીને પેલાને બહાર કાઢશે. એમ એટલે થ્રોમ્બિન આમાં હેલ્પ કરવા આવે, રાઈટ? હવે થ્રોમ્બિન સક્રિય થયો, એને ફાઇબ્રિન સક્રિય કર્યો, એને FSF સક્રિય કર્યો, એને સ્થાયી ફાઇબ્રિન બનાવીને રુધિર જમાવી દીધું. આ એકચ્યુઅલ પ્રોસિજર છે. ટેક્સ્ટબુકે બહુ માઇનોર આપી છે, છતાં હજી આપણે ટેક્સ્ટબુકની ભાષામાં પણ એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સ્ટોપ કરી દો, એને પોસ્ટ કરીને બંધ કરી દો.